નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વિછિયા તાલુકાના બંધાળ ગામની મુલાકાતે છીએ કે જ્યાં ભાવેશભાઈ દ્વારા અતુર કંપનીનું ગિરનાર 4નું વાવેતર કરેલ છે. તો મગફળી કેટલા દિવસની થઈ તો આપણે ભાવેશભાઈ પાસેથી માહિતી લઈએ અને આપણા ખેડૂત મિત્રોને જણાવીએ. નમસ્કાર, કેમ છો? મજામાં. આપણા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો ને. મારું નામ ગોહિલ ભાવેશભાઈ ભોળાભાઈ બંધાળે, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. તમારો મોબાઈલ નંબર જણાવો. 72 તમે જે આ મગફળીનું વાવેતર કર્યું છે એ કઈ કંપનીનું છે? અતુર મગફળી ગિરનાર 4. તમે કેટલા વર્ષથી આ વાવેતર કરો છો? આપણે તો 1 વર્ષ પહેલું વર્ષ છે ને? હા, પહેલું. તો ઉગાવવામાં તમને કેમ લાગ્યું બિયારણ? ઉગાવવામાં કાંઈ ઘટે જ નહીં. હા. આ મગફળી કેટલા દિવસની થઈ છે? 6ની 4 વાવી. 6 મહિનાની 4 તારીખે. હા. અને તમે વાવેતર કેટલાની જાળીએ કરેલું છે? 18ની ગાળીએ છે. 18ની જાળીએ. અત્યાર સુધીમાં સારવારમાં તમે આમાં શું કર્યું? બસ આપણે તમે અત્યાર સુધીમાં આમાં સારવાર કેવી કરી, શું કર્યું? બસ સારવારમાં તો ખાતર એકવાર વાવ્યું છે. હા. કયું ખાતર વાવ્યું હતું? 20-20-013. 20-20-013. તમને અતુર કંપનીનું બિયારણ મળે છે સારું, બરોબર? માહિતી ક્યાંથી તમને મળી, કેવી રીતે માહિતી મળી? કાકા મોબાઈલમાંથી, યુટ્યુબમાંથી. હા, સોશિયલ મીડિયા દ્વારા. તો તમે મુલાકાત લીધી, જેને કીધું કે ના બિયારણ તો સારું આવે છે. તમે કંપનીની વિઝિટ લીધી, ત્યાં તમને શું જાણવા મળ્યું બિયારણ વિશે? કંપનીની વિઝિટ ઉપર તમે આવ્યા ત્યારે તમને શું જાણવા મળ્યું બિયારણ વિશે? બિયારણ વિશે તો આપણે ભેજવાળું કે એવું નહીં. શું તમને જાણવા મળ્યું? કોઈ ભેજવાળું કે એવું ન આવે. બિયારણ એસોટિંગમાં આમ સારું રહે. કોરું બિયારણ હતું ને? હા. બિયારણ તમને આપ્યું ત્યારે કેવી રીતે પ્રક્રિયા હતી એની, શું કેવી રીતે આપ્યું બિયારણ? આપણે નજર દ્વારા જ ભરતા હતા. હા. પેકિંગ